ત્યારબાદ આપણી વચ્ચે અલ્પેશભાઈ ઠાકોરને ભાઈએ પ્રોમિસ કરીને નિભાઈ દીધી છે। ફોન મેં 2 વાર લગાવ્યો પણ લાગ્યો નહીં, મારું આ નેટવર્ક ની બહાર ચમશે। જો કે અલ્પેશભાઈ કેટલા લોકો ઓળખે, એક વાર હા સૂચો કરો જોઈએ। યસ, અલ્પેશભાઈ માટે જોરદાર તાળી થઈ જાય ભાઈ। અમને બહુ પહેલા એવી પ્રોમિસ કરી હતી કે વિધાનસભામાં આવી જઈશ ને આવી ગયા, એટલે એમને જેટલી પ્રોમિસો કરી એટલી પૂરી કરી દીધી। આજના મેપતસિંહ ફાઉન્ડેશનના સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત અમારા નેતા, ગુજરાત વિધાનસભાના પૂર્વ દંડક ભાઈ શ્રી પંકજભાઈ, અમારા ધારાસભ્ય ભાઈ શ્રી કલ્પેશભાઈ ધવલસિંહ, અન્ય ઉપસ્થિત તમામ યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, મહિપતસિંહ જે રીતે આ સમૂહ લગ્ન કર્યા છે અને એમાં આપણે જોયું હશે કે તમામ સામાજિક શ્રેષ્ઠીઓ, તમામ રાજનીતિક નેતાઓ એ બધા જ શુભકામનાઓ આપવા માટે આવ્યા। આ શેના માટે છે? કોઈ માણસ સમાજ સેવાનું ગરીબો માટે, સામાન્ય લોકો માટે, જરૂરિયાતમંદ લોકો માટે કોઈ સારું ઈમાનદારીથી કામ કરતો હોય તો એને સમર્થન આપવા માટે, એને સહકાર આપવા માટે અને નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે આવ્યા। આ તમારા કામના કારણે બધા આવ્યા છે। એટલે આપણે જે કામ કરીએ છીએ એ લોકો એનું પ્રતિબિંબ છે, લોકો જ નક્કી કરે છે કે આપણે કેવું કામ કરીએ છીએ। ત્યારે મેં જોયું કે ઘણા બધા મંત્રીઓ, ઘણા બધા ધારાસભ્યો, ઘણા બધા શ્રેષ્ઠીઓ અહીં આવ્યા। માં ભગવતી ભોળાનાથને પ્રાર્થના કરું છું કે આ તમામ નવદંપતીઓને ખૂબ સમૃદ્ધ કરે, સુખી કરે અને પછી જેવા યુવાનો જે યુવાનીની સમયે મોજશોખના દિવસો હોય એવા સમયે ઘડાઘડ ચલાવે, નિરાધાર માટેનું કામ કરે, બાળકો માટે કામ કરે અને એમના વૃદ્ધોના હું ઘણા બધા વિડીયો જોતો આવું છું। ત્યારે જેનું કોઈ નથી એવા લોકોને આશરો આપીને એવાની સેવા કરવાનું જે કામ કરે છે, હું માનું છું કે આ સરાહનીય છે। અને હું તમામ લોકોને કહું કે જયારે એમના ત્યાં કોઈ માં કે બાપને કોઈ મૂકી જાય ત્યારે એ મા બાપની શું દશા થતી છે કલ્પના કરવી અઘરી છે। પણ આજે એટલું જ કહું, જે પરિવારમાં જેના મા બાપ ખુશ રહે એને આ દુનિયાનો કોઈ ગ્રહ ના નડે, એને ક્યારેય દુઃખ ના આવે। તમારા મા બાપની સેવા કરો અને એવા તેજી દયાલા જેમને પરિવારે ન્યાય નથી આપ્યો, જેને પરિવારે સાથ નથી આપ્યો, એવા મા બાપોની સેવા કરે તો હું માનું છું કે મેં પછીને કોઈ ગ્રહ નહીં નડે। તમે જે કઈ કામ કરો છો મારી શુભકામના।